લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, અને ફૂલ કેરે દડુલીએ સીતાએ રામ અને સીતા બાંધ્યા. બોલો, પતિ પત્નીની વચ્ચે લડાઈ થઈ. આપણે ત્યાં તો એના માટેના લોકગીતો બન્યા છે. જય શ્રી કૃષ્ણ. રામ સીતા બાંધ્યા, પણ એમાં એ લડાઈ, એ ઝઘડાના ગીતો રચાયા. એની અંદર પણ કેટલા પ્રેમની સંવાદિતા બોલે છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. મરાય? પતિએ મરાય? પત્ની ઉપર હાથ ઉપાડાય? અને હવે અટાણના ટાઈમમાં ઉપાડી તો જોવે, પોલીસ ઉપાડી જાય, ઓલી ફોન કરે તો. સંવાદિતા ખોવાણી. અને આ ગીતમાં છે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, અને ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. હા, પંક્તિઓ જુઓ તમે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા લાકડીએથી. કઈ લાકડી? લવિંગની. લવિંગ કેવડું, વાત કેવી. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, અને ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. ફૂલ કેરે દડુલીએ પાણો મારે પત્ની. બોલો, કાપી નાખીને ડ્રમમાં નાખી દે ને ઉપર સિમેન્ટ નાખી દે. આ નારી શક્તિ થોડી, આ તો રાક્ષસી છે. ક્યારેક પુરુષ રાક્ષસ બને છે, ક્યારેક સ્ત્રી રાક્ષસ. આમાં કોઈ સેક્સ ડિસ્ક્રિમિનેશન છે જ નહીં, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એમાં છે જ નહીં. સ્ત્રી હોય કે પુરુષ, દરેકની અંદર આસુરી વૃત્તિનો પ્રવેશ થાય. તેથી રામાયણમાં ખાલી રાવણની વાત નથી, એમાં શૂર્પણખાની પણ વાત છે. ભાગવતમાં ખાલી કંસની વાત કે અઘાસુર કે બકાસુરની વાત નથી, પૂતનાની વાત પહેલા આવે છે. એટલે એમાં સ્ત્રી હોય કે પુરુષ, અંદર જ્યારે આસુરી વૃત્તિ પેદા થાય અને પછી જે કામ કરે, જે પછી ઉપદ્રવ કરે, એવાને સમાપ્ત કરવા જ પડે. તો વૈયક્તિક જીવનમાં સંવાદિતા, પારિવારિક જીવનમાં સંવાદિતા, સામાજિક જીવનમાં સંવાદિતા. જ્ઞાતિઓ એટલી લડે. જ્ઞાતિના તો મને તો ઘણા બહેનોને મેં એમ કહેતા સાંભળ્યા છે, જ્યારથી આ જ્ઞાતિના સંસ્થામાં જોડાયા ને ત્યારથી કોઈ દી ધરાઈને ધાન ખાધું નથી નિરાતે. ઘરના જ ધાન ખાવાના, પણ કોઈ દી નિરાતે જમ્યા નથી. આખો દિવસ ઝઘડાની જ વાલતી હોય. ફોનમાં તો એ જ બધા ઝઘડાની ને ઓલાએ આમ કર્યું ને આપણે એને પાડી દેવાનો, આનો વિરોધ કર્યો. એ હું કામ પણ હખણા રહ્યો ને. મુંબઈની અંદર ગુજરાતી નાટ્ય ભૂમિની દુનિયામાં એક નાટક ચાલ્યું ઘણા બધા વખત સુધી. આમ તો ઓલું ગીતે નહોતું, જોડે રેજો રાજ. ફિલ્મે આવી હતી એવી, લગભગ ફિલ્મ હતી આ ટાઇટલ ગુજરાતીમાં, જોડે રેજો રાજ. કે ગીત હતું? શું હતું મને કાંઈ બહુ ખબર ન પડે. ગઈકાલે આ લાલો ફિલ્મવાળી આખી બધી ટીમ આવી હતી અહીંયા. તો લાલો અને કૃષ્ણ ભગવાનની વાતો કેટલી સરસ રીતે લોકોએ વધાવી. મને આ બધી માહિતી એ લોકોએ આપી. તો જોડે રેજો રાજ એવું હતું કંઈ. તો એના આધારે આમ કહેવાનું મન થાય, હખણા રેજો રાજ, હખણા રેજો રાજ. કેવા બાધે, પણ કેવા બાધે. હા, ફરીથી કહું છું, વિરોધ કરવો જોઈએ. જ્યાં ખોટું થતું હોય ત્યાં વિરોધ કરવો જોઈએ, પણ એ વિરોધ દ્વેષયુક્ત ન હોવો જોઈએ. સમાજના ભલા માટે, પરિવારના ભલા માટે, રાષ્ટ્રના ભલા માટે તમે વિરોધ કરો તો એ વિરોધ પણ પ્રેમપૂર્ણ અને હાર્મોનિયસ હોવો જોઈએ, સંવાદિતાપૂર્ણ. તો
તો વૈયક્તિક જીવનમાં સંવાદિતા, પારિવારિક જીવનમાં સંવાદિતા, સામાજિક જીવનમાં સંવાદિતા, રાષ્ટ્રીય જીવનમાં કે રાજનીતિક જીવનમાં એક સંવાદિતા, અને વૈશ્વિક જીવનમાં કેવા વિશ્વના દેશો બાંધે છે અટાણે. આપણને ત્રીજું વિશ્વયુદ્ધ જોતું નથી, પણ આપણને ક્યારેક આમ ભણકારા વાગે ને બીક લાગે કે એ હળગ્યું, એ હળગ્યું, એ હળગ્યું. પહેલું વિશ્વયુદ્ધ જે રીતે શરૂ થયું, શરૂઆત બહુ નાનકડી હોય, અમથી વાતમાંથી આપણને એમ થાય આટલી નાનકડી વાતમાં વિશ્વયુદ્ધ સુધી વાત પહોંચે. સેકન્ડ વર્લ્ડ વોરની હિસ્ટ્રી વાંચો. અત્યારે દુનિયાના દેશો જે રીતે બાખડે છે અંદર અંદર, મનમાં આમ આશંકા રહ્યા કરે. ભગવાન એવું ન કરે, પણ નહીં તો એ હળગ્યું. થર્ડ વર્લ્ડ વોર તરફ જાણે દુનિયા જતી. અને અર્થશાસ્ત્ર અને આર્થિક નીતિ કેવી થઈ ગઈ દેશોની. કોકનું ઘર હળગે, કોકનું ઘર બળે, એ બધા મરે, અને ત્યાં વિભીષિકા અને વિનાશ સર્જાય તો અમારા શસ્ત્રો વેચાય, તો અમારી વસ્તુઓ વેચાય, અમારો વેપાર હાલે. કોકનું નુકસાની, તમારો નફો. આ વિચારધારા જ્યારે આવશે, આને જ કહેવાય ધર્મની ગ્લાની. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે સનાતન હિન્દુ ધર્મ એક જીવન શૈલીનું નામ છે, એક સ્વસ્થ જીવન શૈલી, એક સંવાદિતાપૂર્ણ જીવન શૈલી, તો પ્રકૃતિની સાથે પણ કેવી રીતે સંવાદિતા સાધવી. એટલે આપણે નદીઓની પૂજા કરીએ છીએ, આપણે પર્વતોની પૂજા કરીએ છીએ, આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ. પૂજા તો કરીએ છીએ, પણ એનો અંદરનો જે આત્મા છે ને એ મરી ગયો અટાણે. આમ આપણે નદીઓની પૂજા કરીએ, આમ આપણે જમનાજીને ચૂંદડી મનોરથ કરીએ, પણ જમનાજીની અંદર અત્યારે જે ગંદકી ઠલવાય છે, મોટી મોટી ફેક્ટરીઓ પોતાની બધી જ ગંદકી સમીપવર્તી નદીમાં વહાવે, આ હાર્મની તૂટે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ભલે ફેક્ટરીમાં હનુમાનજીનું મંદિર રાખ્યું હોય કે રાધા કૃષ્ણનું મંદિર રાખ્યું હોય, પણ આપણે કરીએ છીએ અધર્મ, બેઈમાની, ભેળસેળ. ઘણા ભેળસેળિયા તેલ વેચે, લોકોને માંદા પાડે અને પાછા હોસ્પિટલમાં દાન આપે. બોલો, ધર્માદા હોસ્પિટલમાં પોતાના નામનો વોર્ડ ખોલાવે. એ પહેલાં ભેળસેળ બંધ કર, લોકોને મારવાનું બંધ કર, માંદા પાડવાનું બંધ કર. ક્યાં દંભ મજબૂત હોતા જા રહા. પાણી હાથ ગણે ગાળીને પીવે અને લોહી ઊભે ગળે પીવે, ગરીબોનું લોહી ઊભે ગળે પીવે. ઘણા એટલા બધા ધાર્મિકોએ લહણ કાંદા ન ખાય, પણ લાંચ ખાય, જાણે સાત્વિક આહાર હોય એમ. દંભ હૈ. એટલે ધર્મ શબ્દ આપણે ત્યાં બહુ વિશાળ અર્થમાં છે. ધર્મ શબ્દનો એક અર્થ કર્તવ્ય એવો પણ થાય છે. કર્તવ્ય, મારું કર્તવ્ય મારા પરિવાર પ્રત્યે, મારું કર્તવ્ય મારા સમાજ પ્રત્યે, મારું કર્તવ્ય મારા રાષ્ટ્ર પ્રત્યે, મારું કર્તવ્ય માનવતા પ્રત્યે, મારું કર્તવ્ય પ્રકૃતિ માતા પ્રત્યે. કર્તવ્ય કર્તવ્ય આ કર્તવ્યનું પાલન, એનું નામ ધર્મ. અને કર્તવ્યનું પાલન તો ન કરે, ઉલટાનું નુકસાન કરે, કૃતજ્ઞ ન બને, બડા પાપ હૈ. આ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે. ઈશ્વરે આપણને માનવ જન્મ આપ્યો, મહામૂલો છે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે, बड़े भाग मानुष तन पावा, बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा.
પણ દુર્લભ એવો માનવ દેહ આપણને મળ્યો છે. એ માનવ દેહનો ઉદ્દેશ્ય વિષય ભોગ નથી. એહી તન કર ભલ વિષયન ભાઈ, સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. વિષય ભોગ નથી આ માનવ શરીરનો ઉદ્દેશ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર એટલા માટે મળ્યું છે કે આપણે ધર્મ, આ સાધન છે, ધર્માચરણ માટેનું સાધન છે. અને ફરીથી ધર્મ એટલે માત્ર ઉપાસના પદ્ધતિ નહીં. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે સ્વસ્થ જીવનશૈલી. અને એવા એ શરીરથી હાર્મની તૂટે એવું કંઈક કરવું, એવા એ શરીરથી કૃતજ્ઞતા કરવી પાપ છે. કૃતજ્ઞ બનો. ગઈકાલે આપણે ગીતા જયંતિ ઉજવી, ચર્ચા આપણે કરી. વૈશ્વિક ગ્રંથ છે, ભગવદ્ ગીતાનો જ શ્લોક છે. આપણે સૌ ગાઈએ, ચાલો એકવાર. બધાને ગીતા તો કંઠસ્થ નહીં હોય તો હૃદયસ્થ તો છે જ. ગાઈશું, સૌ ગાઓ. સહયજ્ઞ સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એષવો સ્ત્વિષ્ટકામધુક